હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે હોમિયોપેથી મટીરિયા મેડિકામાં આઈપી કેર મેડિસિન જે મેઇનલી જીઆઈટી માટે અપાતી હોય છે, એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ. એમાં નોઝિયા અને વોમિટિંગ માટે મેઇનલી અપાતી હોય છે આઈપીકા મેડિસિન, જેનું કોમન નેમ છે આઈપીકે અને પ્રોવર છે ડૉક્ટર હનીમેન. ક્લિનિકલ એટલે કે કઈ ડિઝીઝ કન્ડિશન માટે અપાતી હોય છે. અનેમિયા, અસ્થમા, કોલેરા છે. કન્વલ્ઝન એટલે કે ખેંચ આવવી, કોન્સ્ટિપેશન, કોલિક, ડાયરિયા, ડિફનેસ એટલે કે સંભળાતું ના હોય, ડિસેન્ટ્રી એટલે કે મરડો, આઈ અફેક્શન, ગોલસ્ટોન, ગેસ્ટ્રિક અલ્સર એટલે પેટમાં અલ્સર હોય, હેમરેજ એટલે કે જે રક્તસ્રાવ થતું હોય છે, મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર, નોઝિયા એન્ડ વોમિટિંગ, પ્રેગ્નન્સી ડિસઓર્ડર એન્ડ સ્ટમક ડિસઓર્ડર. એના માટે મેઇનલી આઈપીકા મેડિસિન અપાતી હોય છે. સ્પીયર ઓફ એક્શન ન્યુમોગેસ્ટ્રિક નર્વ મ્યુકસ મેમ્બ્રેન ઓફ રેસ્પિરેટરી એન્ડ જીઆઈટી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ, જે મેઇનલી ન્યુમોગેસ્ટ્રિક નર્વ પર, મ્યુકસ મેમ્બ્રેન ઓફ રેસ્પિરેટરી એન્ડ જીઆઈટી પર અસર કરતી હોય છે. પેથોજીનેસિસ when acting on pneumogastric nerve it produces spasmodic irritation and chest and stomach. એટલે કે જે ન્યુમોગેસ્ટ્રિક નર્વ પર વધારે એક્ટ કરે છે અને તે શું પ્રોડ્યુસ કરે છે? સ્પાઝમોડિક ઇરિટેશન, એમાં ચેસ્ટ એન્ડ સ્ટમક. The former gives rise to asthma and later to nausea and vomiting when acting on mucous membrane. જે nausea અને vomiting જે વધારે શેના પર એક્ટ કરે છે? જે મ્યુકસ મેમ્બ્રેન પર જે મેડિસિન છે એ વધારે એક્ટ કરે છે. કોન્સ્ટિટ્યુશન ફિઝિકલ મેકઅપ લેક્સ ફાઇબર, fair people, women and children. Person have history epistaxis and other former of blood loss. એટલે કે જે ફિઝિકલ મેકઅપ એટલે શું કે જે લેક્સ ફાઇબર, જે ઢીલા નબળા ફાઇબર વાળા છે, જે વધારે હ્યુમન અને ચિલ્ડ્રન પર વધારે એક્ટ કરે છે. પર્સન હેવ હિસ્ટ્રી એપિસ્ટેસિસ, જે પર્સનની જે હિસ્ટ્રી હોય એમાં જે એપિસ્ટેસિસ એટલે જે નસકોરી ફૂટેજ અથવા નાકમાંથી જે બ્લડ આવે છે એના કારણે, અને અધર ફોર્મ ધ બ્લડ લોસ અને અધર બીજી ઘણી રીતે જે બ્લડ લોસ થતું હોય છે એના માટે આ મેડિસિન અપાતી હોય છે. રિલેશન વિથ હીટ એન્ડ કોલ્ડ, જે પેશન્ટ હોય છે એ ચીલી પેશન્ટ હોય છે. ટેમ્પરામેન્ટ ઇરિટેબલ ટેમ્પરામેન્ટ એન્ડ માયાઝમ સોરા, ડાયાથીસિસ, હેમરોજિક. કીનોટ સિમ્ટમ્સ અથવા ગાઇડિંગ સિમ્ટમ્સ. કયા સિમ્ટમ્સ જોવા મળે છે? મોસ્ટ ઓફ ઇટ્સ એક્યુટ કમ્પ્લેન્ટ્સ કમર્સ વિથ નોઝિયા એન્ડ વોમિટિંગ. મોસ્ટ એક્યુટ કમ્પ્લેન્ટ એટલે મોટા ભાગના જે મોસ્ટ એક્યુટ કમ્પ્લેન્ટ્સ જે વધારે જોવા મળે છે એ નોઝિયા એન્ડ વોમિટિંગ છે. નોઝિયા કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ, જે નોઝિયા હોય એ સતત રહેતી હોય છે. એન્ડ persistent with or without vomiting, nausea not relieved by vomiting. એટલે કે જે નોઝિયા હોય એ વોમિટિંગ થવાથી રિલીફ થતું નથી. થર્સ્ટલેસનેસ એટલે તરસ પણ લાગતી નથી જે પેશન્ટ હોય એને. બ્રાઇટ રેડ હેમરેજ ફ્રોમ નેચરલ ઓરિફિસિયર લાઇક નોસ્ટ્રિલ, માઉથ એન્ડ સ્પેશિયલી ફ્રોમ યુટ્રસ, જે યુટ્રસ માઉથ પર સ્પેશિયલી એક્ટ કરતી હોય છે મેડિસિન. કોલ્ડ સ્વેટ ઓન ફોરહેડ, જે ફોરહેડ હોય આપણો જે પાર્ટ હોય ફોરહેડ એમાં કોલ્ડ સ્વેટ જોવા મળે છે. wheezing and rattling from chest without expectoration, especially in respiratory trouble of early stage. desire for sweet, જે પેશન્ટ હોય એને સ્વીટનું ડિઝાયર હોય એટલે સ્વીટ ખાવું ગમતું હોય. એન્ડ ડ્રેન્ટિસ એવર્જન ટુ ઓલ ફૂડ, જે સામાન્ય ફૂડ હોય એનાથી એને એવર્જન હોય એટલે કે ગમતા જ ના હોય. હવે માઇન્ડ, એનું માઇન્ડ કેવું હોય? ઇરિટેબલ એટલે ચીડિયાપણું, એન્ડ શોર્ટ ટેમ્પર એટલે ટૂંકા ગુસ્સાવાળું હોય. ફુલ ઓફ desire for many things about which he know nothing, in other words desire for a number of things without knowing exactly what it is and what it is for. Person is very oversensitive, જે પર્સન હોય છે એ વેરી ઓવરસેન્સિટિવ હોય છે. ચિલ્ડ્રન ક્રાય કન્ટિન્યુઅસલી વિધાઉટ એની કોઝ, જે ચિલ્ડ્રન હોય એ રડે જ કરતું હોય પણ કારણ વગર રડ્યા કરતું હોય. આપણને જો એક્ઝામમાં કોઈ બી પ્રશ્ન પૂછાય અથવા એમસીક્યુ પૂછાય કે એવી કઈ મેડિસિન છે જેમાં ચિલ્ડ્રન
કોઈ બી કારણ વગર રડતું હોય છે, એટલે કે આઈપીકા મેડિસિનમાં જોવા મળે છે. પર્ટિક્યુલર્સ જીઆઈટી માટે જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ છે એમાં પણ માઉથ ક્લિયર ટંગ વિથ નો થર્સ્ટ, જે ટંગ હોય એ ક્લિયર હોય પણ તરસ હોતી નથી. કોપિયસ સિક્રેશન ઓફ સલાઇવા, જે સલાઇવા વધારે સિક્રેશન થવાથી સલાઇવા જે હોય છે એ વધારે પડતું આવતું હોય છે. સલાઇવા કોન્સ્ટન્ટલી ચાલુ હોય છે. સ્વેલો સલાઇવા ઓફન ઇન્ડિકેટ સલાઇવેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એટલે કે જે પ્રેગ્નન્સી દરમિયાન પણ જે સલાઇવેશન હોય છે એ કોન્સ્ટન્ટલી જે ચાલુ જ રહેતું હોય છે. સ્ટમક should be thought of in all desire which comers all are attended with nausea and even vomiting, but without any relief to the patient, such as in gastritis, cholera, abdominal pain, bronchitis, pneumonia, asthma, act in such ipica top the list. એટલે કે જે ગેસ્ટ્રોટાઇટિસ છે, કોલેરા છે, પેટનો દુખાવો છે એટલે કે એબ્ડોમિનલ પેઇન છે, બ્રોન્કાઇટિસ, જે ન્યુમોનિયા છે, અસ્થમા વગેરે, આ બધા જે ડિઝીઝ છે એમાં જે ઉપકાર થતા હોય એનાથી રાહત મળતી હોય છે અથવા ઉપકારે સતત રહેતા હોય છે. ઉલટી થાય, જે આપણને વોમિટિંગ થાય તો બી એને રાહત મળતી નથી જે પેશન્ટ હોય એને. મોડાલિટી નોઝિયા નોટ રિલીફ બાય વોમિટિંગ, જે નોઝિયા હોય એ વોમિટિંગથી રિલીફ મળતું નથી. વોમિટિંગ ઓફ white mucus large quantity or of green jelly, જે મ્યુકસ હોય એ લાર્જ ક્વોન્ટિટીમાં હોય અને ગ્રીન જેલી ટાઈપ હોય છે. ડાયરિયા કોઝેશન અનડાઇજેસ્ટેબલ ફૂડ કેક સપ્રેસ્ડ એડપ્ટેશન, એટલે કે એનું કોઝેશન શું હોય ડાયરિયા થવાનું, જે ફૂડ હોય એ ડાયજેસ્ટેડ ન થતું હોય. કેક છે, સપ્રેસ્ડ ઇરિટેશન, જે ડકારા આવતા હોય છે અથવા તો ઉડકાર આવતા હોય એને સપ્રેસ કર્યા હોય તો બી જે ડાયરિયા થતો હોય છે. સ્ટૂલ ગ્રીન મ્યુકસ બટ બ્લેક સ્ટૂલ, જે સ્ટૂલ હોય છે જેનું મ્યુકસ ગ્રીન હોય છે પણ જે સ્ટૂલ હોય એ બ્લેક કલરનું હોય છે. કોન્કોમિટન્ટ કોલિક પેઇન અરાઉન્ડ અમ્બિલિકલ વિથ નોઝિયા ક્લીન ટંગ એન્ડ નો થર્સ્ટ, જે પેશન્ટ હોય છે એનો નોઝિયા જે ક્લીન ટંગ હોય છે, જે ક્લીન હોય છે એન્ડ નો થર્સ્ટ, એને તરસ હોતી નથી. કોલેરા વેર નોઝિયા એન્ડ વોમિટિંગ વિથ ક્લિયર ટંગ, જે ટંગ હોય એ ક્લિયર હોય છે એન્ડ નો થર્સ્ટ હોતી નથી. એન્ડ પેશન્ટ બીકમ ડ્રાઉસલી, જે પેશન્ટ હોય છે એ આળસી હોય છે. એન્ડ સ્લીપી આફ્ટર વોમિટિંગ, સ્લીપ પછી એને વોમિટિંગ પણ જોવા મળે છે. એગ્રાવેશન ફ્રોમ સ્લાઇટેસ્ટ મોશન, જો પેશન્ટ સ્લાઇટેસ્ટ મોશન કરે એને એગ્રાવેશન જોવા મળે છે. કોલિક કોઝેશન ફ્લેટુલેન્ટ કોલિક, ગોલસ્ટોન કોલિક. લોકેશન એટલે કઈ જગ્યાએ કોલિક જોવા મળે છે. કોલિક અરાઉન્ડ ધ રીજન ઓફ નેવલ કટિંગ પેન અક્રોસ એસ ફ્રોમ અનીફ ગોસ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, જે સિમ્ટમ્સ છે એ લેફ્ટ ટુ રાઇટ જોવા મળે છે. સેન્સેશન કટિંગ ટાઈપ પેન જોવા મળે છે. એઝ થોટ ઇન્ટેસ્ટાઇન વેર ટાઇટલી ગ્રેપ્સ વિથ હેન્ડ. કોન્કોમિટન્ટ નોઝિયા વોમિટિંગ ક્લીન ટંગ નો થર્સ્ટ, જે નોઝિયા અને વોમિટિંગ હોય છે એ ડિઝીઝ કન્ડિશનમાં જે ક્લીન ટંગ હોય છે, ક્લીન હોય છે અને તેને થર્સ્ટ જોવા મળતી નથી. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ સો મચ.